ડભોઈના મહાકાળી ધામ ખાતે કિન્નર વૈશાલી માસી તથા તેમના ગ્રુપ દ્વારા ભક્તિભાવપૂર્વક કન્યાપૂજન અને કન્યાભોજનનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના જયઘોષથી સમગ્ર મહાકાળી ધામ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમ દરમિયાન કન્યાઓનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને તેમને ભોજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ દશામાતાજીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. ભક્તોએ પરિવારની સુખ શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ટીમલીના જાણીતા ગાયક કલાકાર કમલેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતાજીની આરતી ઉતારી ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. કન્યાપૂજન, કન્યાભોજન અને માતાજીની આરતીના પાવન સંગમથી સમગ્ર મહાકાળી ધામ ભક્તિવશમાં તરબોળ બન્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિથી ધાર્મિક કાર્યક્રમ ભવ્ય અને યાદગાર બન્યો હતો. જય માતાજી. હું બોલો વૈશાલી માસી મહાકાળી ધામ ડભોઈથી. અમને ડીશો આપી, છોકરીઓ જમાડી 1000, પણ અમે તો સેવા કરી પણ વિડીયોના માધ્યમથી જો બધાને સેવા કરવાની તક મળી તો બીજા સેવા કરવા આવ્યા. આખો ડિસ્ટરીનો સામાન આપ્યો, પેન, પેન્સિલ, ફૂલપટ્ટી, રબર, ફંચો બધું આપ્યું. અમે તો ડીશો આપી 1000, પણ અમને પણ સેવા કરવાનો મોકો મળ્યો તે પણ લઈને આવ્યા. તો કેટલા એવા બાળકો છે કે હૈયો બાળકો ઉમંગ વાતાને લઈને જાય માતા બોલ દશા. જય માતાજી મિત્રો, જય મોમાઈમાં, જય દશામાં, જય મહાકાળી, જય મા મેલડી. ખાસ કરી આજે ડભોઈ, નાંદોલી, ભાગોળ અને અમારા વૈશાલી માસી મહાકાળી ધામ આજે માં દશામાના દર્શન કરી પાવન થઈ ગયા અને માતાજીના આરતીના દર્શન કરી ખૂબ પાવન થયા. અને અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે મારી મહાકાળી હાજરા હજુર બેઠી હોય. અને અહીંયા આવ્યા પહેલી વાર જ હું આવ્યો છું. આમ તો માસી સાથે ઘણા ટાઈમથી સંબંધ છે, પણ આજે આરતીનો લાવો મળ્યો અને મહાકાળીના, મોમઈના, મેરડીના દર્શન કરવાનો લાવો મળ્યો અને બધાનો પ્રેમ જોઈ અને ખૂબ આનંદ થયો. જય દશામાં.